શ્યામ, જય સીતારામ આપ સૌને મારા જય રામદેવજી ને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। આજે છે હનુમાન જયંતિ, તો હનુમાન જયંતિની આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દાદા આપ સૌના જીવનમાં શાંતિપૂર્ણ માહોલ લાવે, કારણ કે અત્યારે જીવનમાં માત્ર શાંતિ હોવી જોઈએ। શાંતિ હોય તો બધું જ કમાયેલા છીએ। અને બસ હવે નીકળ્યા છીએ મોડાસા, થોડું કામ છે પૂરું કરીને પછી આપણે જઈશું સાકરિયા એન્ડ દાદાના દર્શન કરીશું અને કરાવીશું। આવી ગયા છીએ સીએનજી પંપ ઉપર સીએનજી પુરાવા માટે। પેટ્રોલની લાઈનો જોઈ લીધી, હવે આજે સીએનજીમાં લાઈનો જુઓ, ઘણી બધી લાઈનો થઈ ગઈ છે। અને બીજી વસ્તુ કે અમે ગઈકાલે નર્મદા પરિક્રમા કરીને આવ્યા। જો તમે ગઈકાલનો વિડીયો ના જોયો હોય તો ચોક્કસથી જોઈ લેજો, અને ખૂબ સારું રહ્યું। અને બીજી વસ્તુ કે મને નથી ખબર કે મારો વિડીયો જોઈને મને કોઈ ડીએમ કરશે કે મને કોઈના કોલ આવશે, પણ કાલે લગભગ 3 જણાના મને રાત્રે 10 વાગ્યા સુધી ફોન આવતા હતા। તો એ ફોન પણ આવ્યા અને બીજી વસ્તુ કે ડીએમ પણ આવ્યા કે તમે તમારું બહુ સારું કહેવાય કે તમે નર્મદા નદીની પરિક્રમા કરીને આવ્યા, બહુ સારું કહેવાય એમ। પણ વસ્તુ એવી થઈ કે રાત્રે 10 વાગ્યા સુધી જે 3 ફોન આવ્યા ને એ માહિતી માટે આવ્યા કે તમે ક્યાંથી નર્મદા પરિક્રમા ચાલુ કરી હતી, કેટલું ચાલ્યા, કઈ બાજુ ગયા હતા, ટિકિટનો દર શું હતો। તો જણાવી દઉં કે અમે રામપુરાથી ચાલુ કરી હતી, રાજપીપળાથી થોડુંક નજીક છે રામપુરા ગામ, રણછોડરાયનું મંદિર છે, ત્યાંથી દર્શન કરી અને પરિક્રમા ચાલુ કરી હતી। ત્યાંથી ઉત્તર દિશામાં, કારણ કે ઉત્તર વાહિની પરિક્રમા છે, નર્મદા દેવી ઉત્તર તરફ વહે છે, તો ઉત્તર વાહિની હોવાના લીધે અમે ઉત્તર તરફથી ચાલુ કર્યું હતું। હવે અમારો વારો આવી ગયો છે એટલે પાછા ગાડીમાં બેસીને ફરીથી કન્ટિન્યુ કરીએ। તો અમે પરિક્રમા ચાલુ કરી હતી રામપુરાથી, રણછોડરાય મંદિરથી, અને ત્યાંથી ઉત્તર દિશામાં આપણે ચાલવાનું ચાલુ કરવાનું છે મંદિરે દર્શન કરીને। તો એક ગામ છે એની અંદર થઈને જવાનું છે, તો બસ સીધી ને સીધી પરિક્રમા છે, ત્યાંથી સીધા જવાનું, તિલકવાડા સ્ટોપ આવશે, પાછું ત્યાંથી આમ રાઉન્ડ ફરીને આવવાનું છે, એટલે તમને નદીના કાંઠે પણ કંઈ નહીં તો 5-6 કિલોમીટર ચાલવા મળશે, હે ને, એટલું તો ખરું। અને ખરેખરમાં પહેલાં જે લોકોનો પરિક્રમા કરવા જતા હતા એમને ખૂબ તકલીફ પડતી હતી, પણ અત્યારે તો સરસ મજાનો માટી નાખીને સારો એવો રોડ બનાવ્યો છે। હા, તમારે થોડું પથ્થરમાં ચાલવાનું આવશે, થોડું ઘણું આવે, તો સરસ મજાનો રોડ બનાવ્યો છે। ત્યાંથી તમે જો કાલનો વિડીયો જોશો તો તમને બધું દેખાઈ જ જશે। અને પછી 50 રૂપિયા દર છે। લોકો જે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ મૂકે છે કે ભાઈ આમ છે તેમ છે, એટલું બધું કંઈ છે નહીં। ત્યાં એક બોટ નથી, 10-15 બોટ છે, એટલે તમારે કંઈ વેઇટિંગમાં વધારે ઊભું રહેવાનું હોતું નથી। બસ ત્યાંથી જતું રહેવાનું છે 50 રૂપિયામાં, ફરીથી રણછોડરાય મંદિરે તમે પહોંચી જશો, ત્યાંથી દર્શન કરો, આ પરિક્રમા તમારી સંપૂર્ણ પૂર્ણ થઈ જાય। 2 વખત તમારે નર્મદા નદીને પાર કરવાની છે, એમાં એકમાં આર્ટિફિશિયલ બ્રિજ બનાવેલો છે જેના પર તમારે ચાલીને જવાનું છે, અને એકમાં તમારે બોટમાં બેસીને આવવાનું છે। અમે લગભગ 4 વાગે પરિક્રમા 4:30 ચાલુ કરી અને 8-8:15 વાગતામાં પરિક્રમા સંપૂર્ણ થઈ। તો વધારેનામાં વધારે તમે 4 કલાક ગણી શકો। 4 કલાકમાં તમારી પરિક્રમા થાક ખાઈને બેસવા સાથે સંપૂર્ણ થાય। ખર્ચાની દ્રષ્ટિએ તમે ઘરેથી જાઓ છો, રામપુરા હોલ પણ છે, રૂમો પણ છે રોકાવા માટે, તમે ત્યાં સૂઈ જાઓ છો, ઉઠી સવારે નાહી ધોઈને પરિક્રમા ચાલુ કરો છો। તમને વચ્ચે સેવાના કેમ્પ મળી જશે, જ્યાં તમને મમરા અને ચા તો અઢળક પ્રમાણમાં મળશે ફૂલ, એટલે તમારે નાસ્તા માટેનો કોઈ ખર્ચો કરવાનો થતો નથી। હા, માત્ર 50 રૂપિયા તમારે બોટના આપવાના છે, એટલો ખર્ચો તો આપણે કરી જ શકતા હોઈએ, આટલી મોટી પરિક્રમા કરવા જતા હોઈએ તો બસ આ રીતે રામપુરાથી તિલકવાડા અને પાછા તિલકવાડાથી રામપુરા એક ગોળ સર્કલ આખું ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં થાય છે। તો જે લોકોએ મને ફોન કર્યો તો એ બધા માટે એ બધાનો પણ આભાર કે તમે મને મારો વ્લોગ જોઈને મને ફોન કર્યો, જેને મને આનંદ થયો। તમે બધાએ પણ ના જોયો હોય તો ચોક્કસથી ગઈકાલનો વ્લોગ જોઈ લેજો। અને બસ બહુ સારી પરિક્રમા રહી, અને હવે તો અમે નક્કી કર્યું કે દર સાલ જઈશું, દર વખત ચૈત્ર માસમાં જવાનું, કારણ કે દરેક નદીઓ આમ એવું કહેવાય છે કે નદી પોતાનો રસ્તો પોતાના પ્રવાહ પ્રમાણે શોધતી હોય, એ વસ્તુ સાચી, પણ દરેક નદીઓ એક સાથે એક દિશામાં વહન કરતી હોય છે, જ્યારે ચૈત્ર માસની અંદર નર્મદા નદી ઉત્તર દિશામાં વહન કરે છે, એટલે એનું પણ અલગ આધ્યાત્મ રહેલું છે। બસ અમે તો સરસ મજાની પરિક્રમા કરી આવ્યા। કોઈને
પગને એવું દુખતું નથી, પણ અમને સામાન્ય એક પગમાં સામાન્ય હલકી એવી મોચાઈ હોય એવી અસર થઈ છે, ચાલવામાં થોડી તકલીફ છે, પણ એ કંઈ જાજો મોટો પ્રોબ્લેમ નથી. અને એવું કહેવાય છે કે જે આખી પરિક્રમા કરતા હોય એ તો છેક અમરકંટક ત્યાં સુધી જતા હોય છે, અને એ પરિક્રમા તો ઘણી મોટી હોય છે. તો એવું કહેવાય છે કે તમે જો સાચા મનથી પરિક્રમા કરતા હોય ને તો નર્મદા દેવી તમારી સાથે જ હોય. તો ખરેખર અમે કાલે એવું ફીલ કર્યું. અને બસ આ રીતની અમારી નર્મદા પરિક્રમા પૂરી થઈ, સફળતાપૂર્વક પૂર્ણ થઈ. અને બસ હવે મોડાસા તરફ નીકળી ગયા છીએ અને પછી કન્ટિન્યુ કરીએ, દાદાના દર્શન કરીએ. વાગી ગયા છે 4:45 અને આપણે આવી ગયા છીએ સાકરિયા હનુમાનજી દાદાના મંદિરે દાદાના દર્શન કરવા માટે. અને કેમ કે ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાનજી મંદિર આપ સૌ જાણતા જ હશો. બસ હવે મંદિર આગળ આવી ગયા છીએ અને જઈએ અને દાદાના દર્શન કરાવીએ અને અમે પણ કરીએ, કારણ કે આજે તો ભાઈ ખાસ દિવસ છે, દાદાનો બર્થડે છે. આવ્યા છીએ હા, વેરી આવ્યા છીએ. અંદર પણ નતા આવવા દેતા, છેક બહાર પાર્કિંગ છે. હા, એટલે આ તો બધા મિત્રો છે સર્કલમાં, એના લીધે હવે અંદર જઈએ. આપણે આવી ગયા છે મંદિરે, સરસ મજાના દર્શન થઈ ગયા છે. આપણી સાથે કૌશિક મામા પણ છે, તો આપણે એમને પણ મળીએ, વાત કરીએ. અને મામા જય સીતારામ. જય સીતારામ બેટા. કેમ છો? બસ મજામાં બેટા. કેવું છે ગો આજના દિવસમાં? બસ આજે સાકરિયા ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જયંતિનો જન્મોત્સવ હોવાના કારણે સાકરિયા મંદિર ખાતે આમ જોવા જઈએ તો ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં બીજા નંબરનું મંદિર આવેલું છે. સુતેલા હનુમાનજીનું પહેલું મંદિર પ્રયાગરાજ ખાતે આવેલું છે અને બીજું અહીંયા આપણે સાકરિયા ખાતે ભીડભંજન મંદિર આવેલું છે. આજે જન્મોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ રાખેલો છે. 25,000 થી 30,000 ભક્તો મહાપ્રસાદનો લાભ લે છે. ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. અને ખાસ જણાવીએ તો 22/4, 23/4 અને 24/4ના રોજ હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ રાખેલો છે. આ કાર્યક્રમમાં 22 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે સવારે 9 વાગે, અને 23 તારીખે કથાકાર જિગ્નેશ દાદાનો કથા રાખેલી છે. અને 23 તારીખે આપણે લોક સાહિત્યકાર એવા શ્રી રાજભા ગઢવીનો ડાયરો રાખેલો છે. તે ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ રાખેલો છે. લગભગ 3 થી 4 લાખ ભક્તો ઉમટી પડશે તેવી આશા સેવાય છે. હા, દર શનિવારે ભક્તો આવતા હોય એટલે એટલી તો આશા રાખી શકાય, કારણ કે સામાન્ય શનિવાર હોય ને તો એટલી જ ભીડ જોવા મળે છે. ભીડ આવે જ છે. તો પછી દાદાના તહેવારમાં તો આવે છે. આમ જોવા જઈએ તો ભલે આપણે જીર્ણોદ્ધાર કહીએ પણ દાદાનો તો તહેવાર ને, દાદાનો તો તહેવાર કહેવાય. અને 10 કરોડના ખર્ચે આખું નવીન મંદિર બનાવ્યું, નવનિર્માણ આવવા જઈ રહ્યું છે. બહુ મસ્ત આયોજન છે. પણ એકના શાળામાં લગભગ 100 થી વધુ જોડકા આજે લાભ લીધો છે એમ ને? હા, યજ્ઞનો લાભ લીધો છે. આપણે એ પણ દ્રશ્ય આગળ બતાવીએ. વિચારે જિગ્નેશ દાદા અને 23 છે રાજભા ગઢવી. બહુ જ સરસ. અને 24 તારીખે પૂર્ણાહુતિ છે. બહુ સરસ આયોજન છે. હા, બહુ મસ્ત છે. દાદાના સામે જોઈ રહેવાનું થાય એવું છે. અત્યારે બહુ મજા આવી, અંદરથી દર્શન પણ કર્યા. અને દાદાનો જન્મદિવસ છે એટલે આગળ તો ચોકલેટો મૂકી છે, એ જોઈને મને બહુ મજા આવી કે સામાન્ય રીતે આપણો જન્મદિવસ હોય ને ત્યારે આપણે ચોકલેટો વેચતા હોઈએ ને હોય, પણ આજે જ્યારે દાદાનો બર્થડે છે ને તો જોયું તમે આગળ અલગ અલગ ચોકલેટો મૂકી છે, એટલે એ વસ્તુ મને બહુ ગમી. જો આજે દાદાનો બર્થડે માં આવે પણ મને મારી બહુ જૂની ફ્રેન્ડ મળી ગઈ, કુમકુમ. કેમ છો? જુઓ છો મારા વ્લોગ? રોજ જોઈએ છે. એવું છે? સરસ મજાના દર્શન કરી લીધા
અને તમને પણ વિડીયો મૂક્યો છે એટલે તમે કર્યા. અને હવે આગામી દિવસોમાં પ્રોગ્રામ છે એટલે કે પુનઃજીર્ણોદ્ધારનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, તો એની પણ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. એટલે ભલે બધા પ્રતિષ્ઠા કહેતા હોય પણ મારા મતે તો હું તહેવાર કહીશ, કારણ કે એટલું બધું રહેવાનું છે શું કહેવાય તૈયારીઓમાં બધું. એટલે કેવા દર્શન થયા? તમે બીજી વાર આવ્યા? કેમ સવારે નતા આવ્યા? અચ્છા તમે નતા આવ્યા. અચ્છા તો સવારે મને એવું કે સવારે આવ્યા હશે. કંઈ નહીં, દાદાને સરસ દર્શન થયા. અને પાર્કિંગની વ્યવસ્થાનું થોડું મને એવું લાગ્યું, પણ કંઈ નહીં, હવે તો જેની કમિટી હોય એવું બધું થાય. પણ બસ હવે ઘર તરફ પ્રયાણ કરીએ, હે ને? હા, અને બસ ખાસ કરીને સાકરિયાની વિશેષતા સાકરિયા મંદિરની એ છે ને કે સુતેલા હનુમાનજી છે. એક પ્રયાગરાજમાં પ્રથમ મંદિર આવેલું છે ભારતનું, અને દ્વિતીય અહીંયા છે. એટલે અને દાદાનો ચમત્કાર પણ એટલો છે, માગીએ તો આપે જ છે, પણ માગવા કરતાં વિશેષ રૂપે આપે છે, એવી વાત છે. એટલે બસ દાદાનો જન્મદિવસ છે એટલે મને તો ખરેખરમાં બહુ જ આનંદ થાય કે દાદાનો જન્મ. એમાં મને ભલે હું ફરીથી કહું છું પણ ચોકલેટોને જે મેં આગળ જોઈ ને એ જોઈને મારું મન ખુશ થઈ ગયું કે આપણે આપણા જન્મદિવસ એવી જ રીતે ઉજવતા હોઈએ છીએ. બસ હવે આજના માટે બસ આટલું જ. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.